ભાજપ કાર્યાલય બહાર સર્વેક્ષણ કર્મચારીઓનું ઉગ્ર પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ, નોકરી નિયમિત કરવાની માંગ સાથે હજારો કર્મચારીઓ રસ્તા પર। બિહારના પટનામાં ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય પર વિશેષ સર્વેક્ષણ કર્મચારીઓએ તેમની નોકરીને નિયમિત કરવાની અને બાકી વેતનની ચૂકવણી જેવી માંગણીઓ સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું। પ્રદર્શનકારીઓએ કાર્યાલયનો ઘેરાવો કરવાનો પ્રયાસ કરતા પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું। પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો, જેમાં કેટલાક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા હતા। આ પ્રદર્શનકારીઓ રાજ્યના મહેસૂલ અને ભૂમિ સુધાર વિભાગ અંતર્ગત કરાર આધારિત વિશેષ સર્વેક્ષણ કર્મચારીઓ અને ઇજનેરો હતા, જેઓ છેલ્લા ઘણા દિવસોથી તેમની માંગણીઓ માટે આંદોલન કરી રહ્યા છે। તેમની મુખ્ય માંગણીઓમાં સેવાની 60 વર્ષ સુધી નિયમિતતા, બરતરફ કરાયેલા કર્મચારીઓની પુનઃસ્થાપના, બરતરફ કરાયેલા કર્મચારીઓની પુનઃસ્થાપના, મોંઘવારી ભથ્થું, ઈંધણ ભથ્થું અને અન્ય લાભોનો સમાવેશ થાય છે। પ્રદર્શનકારીઓનું કહેવું છે કે મહેસૂલ વિભાગ ભાજપના મંત્રીઓ પાસેથી હોવાથી તેઓ પોતાની વાત રજૂ કરવા માટે અહીં એકઠા થયા હતા। પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને વિખેરવા માટે બળપ્રયોગ કરવામાં આવતો મામલો વધુ તંગ બન્યો હતો। લાઠીચાર્જમાં એક પ્રદર્શનકારીને માથામાં ગંભીર ઇજા થઈ હોવાના અહેવાલ છે। આ ઘટના બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો અને ભાજપ કાર્યાલયની આસપાસ ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। કર્મચારી સંગઠનોએ ચેતવણી આપી છે કે જો સરકાર તેમની માંગણીઓ ધ્યાન પર નહીં આપે તો તેઓ આગામી દિવસોમાં આંદોલનને વધુ ઉગ્ર બનાવશે।